પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલ ટ્રાવેલરના ચાલકે ઊભેલી ટ્રકમાં પાછળથી ટક્કર મારતા પતિ પત્ની સહિત 4ના મોત નીપજ્યા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. અંકલેશ્વર અને ધોળકાના પરિવારો પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન મધરાત્રે લીમખેડાના પાલી નજીક ઓવરબ્રિજ ઉપર બ્રેકડાઉન ઊભેલી ટ્રકમાં પાછળથી અથડાતા ટ્રાવેલરમાં સવાર અંકલેશ્વરના રહેવાસી દેવરાજભાઈ નકુમ અને જસુબા નકુમ બંને પતિ પત્ની તેમજ ધોળકા તાલુકાના રહેવાસી સિદ્ધરાજ જયસિંહ ડાભી અને રમેશગીરી ગોસ્વામી એમ દંપતી સહિત કુલ 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 મુસાફરો ઇજાગ્રસ્ત થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવને પગલે હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ તેમજ લીમખેડા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લીમખેડા ખસેડી વાહનો દૂર કરાવી હાઈવે ખુલ્લો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જી સર, ગઈકાલે રાત્રે 7 વાગ્યાના અરસામાં લીમખેડા પાલી ઓવરબ્રિજ ઉપર એક ટ્રક બંધ હાલતમાં પડેલ હતી, જેના આજ રોજ સવારે 2:45 વાગ્યાના અરસામાં પ્રયાગરાજથી ટાટા રેંગર ગાડીમાં યાત્રાળુઓ આવતા હતા. તેના ડ્રાઈવરે આ ટ્રક નીચે ગાડીને ઠોકી તેમાં 4 પ્રવાસીઓના મૃત્યુ થયેલ છે તેમજ 8 ઈજા પામેલ છે. ઈજા પામનાર તમામને ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને મરણ ગયેલાઓનું લીમખેડા CSC ખાતે PM કરવાની કાર્યવાહી ચાલુ છે.